કેવું મૌન? લોકો એને પૂછે છે, તમે કોણ છો? એ પોતાનો પરિચય નથી આપતા. લોકો એને સમજે છે કે આ કોઈ ગલત માણસ છે, સ્પાય છે, એને પકડીને કૂવામાં ઉતારી દીધા. તો પણ એ માણસ બોલતો નથી કે હું સાધુ છું, મેં સંન્યાસ લીધું છે, મેં દીક્ષા લીધી છે, હું નંદીવર્ધનનો ભાઈ રાજકુમાર વર્ધમાન છું. કાંઈ બોલતો નથી. લોકો એને ત્રાસ આપે છે, ત્રાસ ભોગવે છે, તો પણ એ કઈ બોલતો નથી. જેલખાનામાં પૂરી દીધા તોય બોલતા નથી. અને હવે પ્રહરો સુધી બોલે છે. જો મૌન રાખવું નિયમ હતું, ધર્મ હતું, તો હવે બોલવામાં શું થયું? ધર્મ વહી ગયું? આવા તો ક્યારે મૌન રાખે છે, ક્યારે બોલે છે, ક્યારે જંગલમાં રહે છે, ક્યારે શહેરોમાં રહે છે, ક્યારે બધું છોડીને ત્યાગ કરીને એકલા થઈ ગયા અને હવે બધાની વચમાં આવી ગયા. એ મહાવીરના કઈ ઠેકાના છે? ક્યારે શું કરે છે, ક્યારે શું કરે છે? તો એ જ વાત કહે છે કે કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો પરિસ્થિતિના અનુસાર એને ગ્રહણ કરો અથવા નહીં કરો, એવું નિદાન નથી, એકાંત રૂપથી નથી. એગંતેનમ, એકાંત રૂપથી ઇનકાર નથી. જોગે શું ન દેશીવો વિહી, અને વિધાન પણ એકાંત રૂપમાં નથી. દલિયમ પપ્પમ નિસેવો, જેવી રીતે પરિસ્થિતિના અનુસાર નિષેધ ખોજ વિહી, વિધિ થઈ જાય છે, વિધાન થઈ જાય છે, અને વિધિ નિષેધ થઈ જાય છે. જહા રોગે, જેવી રીતે રોગમાં છે, તમને તાવ આવે છે, ટેમ્પરેચર છે, દવા લો, ટેમ્પરેચર ઓછું થઈ ગયું, મટી ગયું, માથું દુખાવો પડી ગયો, હવે દવા લેવાની જરૂરત નથી. તો વિધાન શું હતું? દવા લેવાની. ત્યારે જ્યારે ટેમ્પરેચર હતું ત્યારે. પણ હવે ટેમ્પરેચર નથી, તો દવા નહીં લો, એટલે ઇનકાર થયું, નિષેધ થયું. દવા લો, વિધાન થયું, દવા નહીં લો, આ શું થયું? નિષેધ થયું. તો વિધિ અને નિષેધ આ પરિસ્થિતિ ઉપર અવલંબિત છે. એટલે આચાર બદલે છે, જ્ઞાન નથી બદલતું. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, આત્મા જ્ઞાનમય છે, આત્માનો શરીર સાથે કોઈ સંબંધ નથી. શરીર જળ છે, પૂતગલ છે, આત્મા અમૂર્ત છે, ચૈતન્ય છે. આ જ્ઞાન ભગવાન ઋષભદેવ પણ આપે છે અને ભગવાન મહાવીર પણ આપે છે. હજારો વર્ષોનો અંતર છે વચમાં, તો પણ જ્ઞાન બદલાનું નથી. વિતરાગ ધર્મ ધર્મ છે, એ વાત ભગવાન ઋષભદેવ પણ કહે છે અને ભગવાન મહાવીર પણ કહે છે. અને એ જ વાત શાંતિનાથ કહે છે, અરિષ્ટનેમિ કહે છે. ધર્મમાં, સિદ્ધાંતમાં, જ્ઞાનમાં કોઈ ફરક નથી થયું. 24 તીર્થંકર તીર્થને એ જ વાત સમજાવી છે. જે પાર્શ્વનાથ કહે છે એ મહાવીર કહે છે, જે મહાવીર કહે છે એ જ ઋષભદેવ કહ્યું છે. એમાં ક્યાંય ફરક નથી આવ્યો. બધા કરુણા, પ્રેમને, દયાને, મૈત્રીને ધર્મ કહ્યું છે. કોઈ શત્રુતાને ધર્મ નથી કીધું, કોઈ નફરત કરવાને ધર્મ નથી કીધું. તો આ વાત નથી બદલાની. પણ ઋષભદેવના સમયમાં વસ્ત્રની પદ્ધતિ નહોતી. અજીતનાથથી લઈને પાર્શ્વનાથ સુધી વસ્ત્રધારી પરંપરા છે. અને મહાવીરના યુગમાં આવ્યા પછી, મહાવીરના જ્યાં સુધી પાર્શ્વનાથ પરંપરા મહાવીરમાં ન આવીને મળી ગઈ, ત્યાં સુધીમાં વસ્ત્ર નહોતું, પછી વસ્ત્ર આવ્યું. એટલે પહેલા વસ્ત્ર નહોતું અને પછી વસ્ત્ર આવ્યું. પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ ધર્મ છે, મહાવીરના સમયમાં પંચયામ ધર્મ છે. તો
આચારમાં ફરક પડશે, નિયમોમાં ફરક પડશે, કારણ એ પરિવર્તનશીલ છે. પરિવર્તન ક્યારે થાય? પરિસ્થિતિના અનુસાર થાય, વ્યક્તિના અનુસાર થાય. હવે સંથારો લેવું એ સાધના છે. અંતિમ સમયમાં શરીરને એક મિત્ર તરીકે વિદા આપવી જોઈએ, એની કોઈ આસક્તિ ન રાખવી જોઈએ. પણ હજી 5-10 વર્ષ જીવન બાકી છે, તો પહેલા સંથારો લઈ લેવો છે, ત્યારે નિષેધ છે. પણ અંતિમ સમયમાં વિધાન છે, તો વિધાન નિષેધ થઈ શકે છે, નિષેધ વિધિ થઈ શકે છે. હવે પ્રશ્ન થાય છે કે ક્યારે શું ખબર પડશે ક્યારે મૃત્યુ આવશે? એ તો ખબર નથી. તો પછી શું કહ્યું કે રાતના સુઈ ગયા, રાતના ખબર નહીં પડશે, સુઈ ગયા, સવારના ઉઠશો કે નહીં ખબર નથી, સુતા સુતા જ વિદાય થઈ જશે આ દુનિયાથી. તો પછી શું કરવાનું? તો કે રાતના સૂતી વખતે સંથારો લો, કે સવારે જો હું જાગી જાઉં, સવારે પાછું જીવન મારું મળી જશે મને, અને હું જીવિત રહીશ, તો મને આગાર, તો મને છૂટ, નહીં તો નહીં. બરાબર? એક નૌકારસીના પચકાન પણ આપણે કરીએ તો એમાં પણ શું છે? વિધિ અને નિષેધ બંને એક સાથે છે. શું કીધું? સહસાગારેનમ મહત્તરાગારેનમ સૌ સમાહી વત્યાગારેનમ અપાનમ ઓસિરમ. અચાનક એવું કઈ કારણ આવીને ઉભો થઈ જાય કે તમે આ નિયમ પાલન ન કરી શકો, તો તમને છૂટ છે. સહસા ગારેનમ, આકસ્મિક અચાનક કઈ એવું થઈ જાય તો તમને છૂટ છે. તમે આ નિયમનું પાલન કરવું આ કમ્પલસરી નથી તમારું. માત્રાગારેનમ, કોઈ વડીલ છે જેને બધી પરિસ્થિતિની ખબર છે, તમારી સ્થિતિ કેવી છે ખબર છે, અને એ કહે છે કે ના આ નથી કરવું, તો છૂટ છે તમને. સૌ સમાહી વત્યાગારેનમ, જ્યાં સુધી શરીરમાં બધી રીતે સમાધિ છે ત્યાં સુધી તમને આ પચકાન છે. જો સમાધિ ન રહે તો પચકાન નથી. તો પચકાન પણ કર્યા છે અને પચકાન નથી એમ પણ કહી દીધું છે. તો વિધિ અને નિષેધ આ બરાબર ચાલે છે, આ બરાબર ચાલે છે. તો એગંતેનમ નિષેહો જોગેશુ ન દેશિવો વિહિ વાવી દલિયમ પપ્પમ નિષેહો હોજ્જ વિહિ જહા વા જહા રોગે. એકાંત નિષેધ નથી. કોઈ પણ યોગ, યોગ એટલે પ્રવૃત્તિ, મન વચન કાયાની પ્રવૃત્તિ એટલે કાર્ય. કોઈ પણ માનસિક કાર્ય, વાચિક કાર્ય, કાયિક કાર્ય જે છે એમાં એકાંત નિષેધ નથી, અને ન વિહિ, ન દેશીવો વિહિ, વિધાન પણ નિર્દેશના પણ આપેલી નથી, આદેશ આપેલો નથી. એટલે આજ્ઞા આપે છે પણ એમાં આગાર રાખીને આજ્ઞા આપે છે, આદેશ આપે છે. દલિયમ પપ્પમ નિષેહો, પરિસ્થિતિના મુજબ નિષેધ હોજ વિહિ, નિષેધ વિધિ થઈ જાય છે, અને વિધિ નિષેધ થઈ જાય છે. જહા રોગે, જેવી રીતે રોગમાં થાય છે. એટલે યશાજી મહારાજ, હા બોલો. મથેન વંદામી, એટલે આ સૂક્તિ એમ કહેવાનું છે કે જ્યારે જે ક્રિયા કરો છો તમે બહારની, એ ક્રિયા તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે કરો, પણ સિદ્ધાંત કાંઈ નથી બદલાતું, આપણી ફિલોસોફી નથી બદલાતી, પણ તમારી પરિસ્થિતિ પ્રમાણે કરો, એમ બરાબર છે? એવું એવું કાંઈ એવું હોય કે આ વખતે આ કરવું જ ના જોઈએ? ના, તો કેમ ગઈકાલે આપણે એકાંત કોકે નથી. કહ્યું કે કોક આવ્યું તું મળદું મારા ગુજરી ગયા ને કોઈ, તો મળદા હોય ને ત્યારે નવકાર મંત્ર નહીં બોલવાનું, પણ બીજા ના બધા માણસો હોય એના માટે આપણે ના બોલી શકીએ?
એટલે અમારું ઘણીવાર આટલી બધું ક્રિયા આવી જાય છે કે આ કરવાનું કે આ નહીં કરવાનું એવું થઈ જાય. નહીં, શું થાય છે રસીલાબેન, કે આપણે નિયમ છે કે આટલા વાગે મારે સામાયિક કરવાની છે. હમ? સવારના ઉઠીને સામાયિક કરવાની, આટલી માળા કરવાની, આટલા નૌકાર મંત્ર બોલવાના, બરાબર. પણ અચાનક એવું થઈ જાય કે કોઈક પાડોશી છે કે ફ્રેન્ડ છે કે જે પણ છે, કોઈ અચાનક એવા બીમાર થઈ ગયા અને એના પાસે કોઈ નથી કે એને હોસ્પિટલાઇઝ કરે એવું કોઈ નથી, અને આપણે જવું પડે એવું છે, અને ત્યારે આપણે એમ કહીએ કે ના હો, મારી તો સામાયિક છે. શું છે? ના એ બરાબર. તો હા. સામાયિક કરતા પણ સમભાવ શું છે? સામાયિક શું છે? સમયના 3 અર્થ છે. સમય એટલે ટાઈમ. ટાઈમ શું છે? અત્યારે પ્રસંગ કેવો છે? એને બચાવવાનું આવશ્યક છે, અને એના પાસે કોઈ નથી કે કોઈ જઈ શકે, તો મારે તરત જ સામાયિક મૂકીને જવું જોઈએ. આ બરાબર છે? સામાયિક એટલે આત્મભાવ. એ આત્મભાવમાં રહી શકે એના માટે મને કંઈ કરવું જોઈએ. સામાયિક એટલે સમત્વ ભાવ. સમત્વ ભાવ છે મારું, કે હું સામાયિકમાં બેસું ત્યારે પણ મારા મનમાં બધા જીવો પ્રતિ કરુણા ભાવ છે. કોઈને હું મારવા ઈચ્છતી નથી. અને હવે પ્રસંગ એવો આવું છે કે એને હું નહીં જઉં તો એ બચી ન શકે, એને હું હોસ્પિટલ નહીં કરું તો બચી ન શકે. તો આ સામાયિક પણ છે કે નહીં? બધા જીવોને બચાવવાનો, કોઈના પ્રતિ હિંસાના ભાવ નથી, સમત્વ ભાવ છે, કરુણાના ભાવ છે, મૈત્રીના ભાવ છે. તો એ ભાવ છે, અને આપણે કહીએ કે મારે સામાયિક છે અને ઓલાના જીવન મૃત્યુનો પ્રશ્ન છે, તો પછી તરત જ જવું જોઈએ કે નહીં? પછી આપણે એમ કહીએ કે નહીં, નૌકાર મંત્ર બોલવા છે મારે, તો રેવા દો અત્યારે નૌકાર મંત્ર. આ નૌકાર મંત્ર જ છે. ઈ જરાક સમજ પડે આપણને, કહું કે આપણો ભાવ જ એવો થઈ જાય કે આ પેલા કરવું જોઈએ. પણ આવા જે ક્રિયાઓ લઈ આવે ડિફરન્ટ ઓલામાં, કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું, એની હું વાત કરું છું કે આવી રીતે આ નહીં કરવાનું, આમ જ કરવાનું એમ. એ એવું છે કે જ્યાં સુધી એક મનુષ્યનું મન બહુ કમજોર છે, બહુ વીક છે, તરત જ મારે આજે ઉપવાસ કરવું છે, આજે પાખી છે, શરૂ કર્યું અને સવારથી માથું દુખવા માંડ્યું. નહીં, હવે આજ રહેવા દો ને, કાલે કરશું, માથું દુખે છે. તો મનુષ્યનું મન થોડો ઈ છે, તરત જ એ પાણી ને ઉપર ચડાવવું હોય તો ફોર્સ મશીન લગાવીને પાણી ઉપર ચડાવવું પડે, અને પાણીની ઢલાન તરફ કેવી રીતે જાય છે? પોતાની મેળે જાય છે. એના માટે રસ્તો બનાવવો નથી પડતો. જ્યાં પણ સ્લોપ હશે તો પાણી તરત જ વયો જશે એ બાજુમાં. તો નીચે જવું હોય તો સ્લોપ બનાવવું નથી પડતો, એ પોતાની મેળે નીકળી જાય છે. જ્યાં સ્લોપ મળશે ત્યાં નીકળી જશે. પણ ઉપર ચડાવવું હોય તો મન જે છે એ હંમેશા નીચેની તરફ, કારણ કે અનાદિકાળના સંસ્કાર એના એવા આવે છે કે એ ઢલાનના બાજુમાં જાય, એ તરત જ પ્રમાદમાં જશે. કે છે હવે રહેવા દો ને, આજે નથી સ્વાધ્યાય કરવું. તો એ બરાબર છે, એટલે પચખાણની જરૂર છે. એના માટે એક નહીં કે મારે આ કરવું જ છે. હવે છોકરાઓ જો નિયમ પાક્કું મન નહીં કરે કે હું ગમે તે થાય, આ 4 કલાક ભણવાનું જ છે, મારી એક્ઝામ છે, અને બીજા દિવસોમાં મારે ક્રિકેટ મેચ જોવાનું ટાઈમ નહીં, એ આવે છે ટીવી પર, હવે હમણાં નહીં, હું પછી બનીશ, તરત જ ચોપડી મૂકીને વયા જશે.
અને એક્ઝામના ટાઈમના વખતે ભલે ને ક્રિકેટ મેચ હોય કે કોઈ બહાર ગામ જતું હોય કે કોઈ કઈ ખાતું હોય પીતું હોય પાર્ટીમાં જતું હોય તો એ કહેશે નહીં તમે તમારા જાઓ, મારે નથી આવું, મારે ભણવાનું છે, મારી એક્ઝામ છે. થાય છે કે નહીં આમ? હા હા. તો બીજા સમયમાં કઈ એવી નેસેસરી ન હોય તો ઢીલ મૂકી દઈએ, વયું જશે. પણ જ્યારે નેસેસરી છે ત્યારે આપણી સંકલ્પ શક્તિ મજબૂત હોવી જોઈએ. ધારેલું આપણે કરવું જ જોઈએ. હા, એટલે બરાબર. દ્રઢ નિશ્ચય પણ આવશ્યક છે. પણ દ્રઢ નિશ્ચયમાં ઉલટું થતું હોય તો એ ન ચાલે. હા, થેન્ક તો યુ અહીંયા યશસ્વી. યશસ્વી મહારાજ જે રસીલા વાત કરે છે કે જ્યારે પાર્થિક શરીર હોય ત્યારે અશુદ્ધિ જેવું લાગે, એટલા માટે આપણે નવકાર મંત્ર નહીં બોલવો કે આપણને એમ થાય કે ના બધા જીવોને થોડી ક્ષમતા શાંતિ મળે અને આપણે એ ભાવમાં રહે, એટલા માટે આપણે નવકાર મંત્ર એની આપણે રિસાઇટેશન ચાલુ રાખવું જોઈએ. શું છે કે પાર્થિવ શરીર હવે આપણે જીવતા છીએ ત્યારે પણ આ શરીરના આશ્રયમાં કેટલા બધા જીવો છે. આપણા શરીરમાં અંદરમાં બ્લડમાં જર્મ્સ છે, ઘણા બધા યુરિનમાં જર્મ્સ છે, થૂકમાં જર્મ્સ છે, બધી અસંખ્ય જીવોથી ભરેલું છે આ શરીર. પણ આમાં ચૈતન્ય છે. એટલે એ બીજા જીવોનો આટલી સક્રિયતા નથી. અને જ્યારે આ શરીરમાંથી આત્મા નીકળી જશે આપણી, પછી જે પાર્થિવ શરીર રહેશે એમાં શું થશે? એમાં જીવાત તો ચાલુ, સડન ગલન વિધ્વંસન એ પૂતગલનો સ્વભાવ છે. એ પ્રમાણે સ્વભાવ ચાલુ રહેશે. એટલે શું થશે? જીવડાઓ પેદા થશે, દુર્ગંધ આવશે, સડન ગલન વિધ્વંસન આ કાર્ય ચાલુ થશે. તો એમાં નવકાર મંત્ર ન બોલવું જોઈએ. એક વાત. હવે બીજી વાત શું છે કે જે એક વ્યક્તિ ગુજરી ગયો એનો પાર્થિવ શરીરને જોઈને અને જ્યાં સુધી સામે છે ત્યાં સુધી મન કેટલું મૂંઝાયેલું હોય છે, મન કેટલો વ્યથિત હોય છે, મન કેટલો દુઃખી હોય છે. અને પછી એ આર્ત ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે, વિલાપ કરે, શોક કરે, દુઃખ કરે, એ બધું કરે છે. એના કરતા જે પણ આવ્યા છે, જે પણ બેઠા છે, એ બધા નવકાર મંત્ર કરો, ભગવાનનું સ્મરણ કરો. તો પ્રભુ સ્મરણમાં રહીને દુઃખને સહન કરો. દુઃખનો સહન કરો. દુઃખમાં હજી દુઃખી થઈને દુઃખને વધારો નહીં. હવે એક બાળક છે, એનો પિતા છે, તો એ પોક મૂકીને રડશે. એને જોઈને જે ન રડવા વાળા હોય તો એનામાં પણ આંખમાં આંસુ આવશે. એટલે દુઃખથી દુઃખ, દુઃખથી દુઃખ, દુઃખથી દુઃખ પેદા કરે છે. અને શાંત ભાવમાં રહીએ છીએ. અને શાંત ભાવમાં રહીએ તો ભગવાનનું સ્મરણ કરો, દુઃખને સહન કરવાની શક્તિ આવશે. અને વસ્તુ તત્વ આપણે સમજી શકીએ છીએ કે આ આત્મા તો શરીર છોડીને વહી ગઈ છે. હવે એના માટે આપણે એ જ પ્રાર્થના કરી કે એ જ્યાં પણ જાય ત્યાં એ સારા ગતિમાં જાય, સારા ભાવોમાં જાય. આ ભાવના કોઈ પણ દુઃખ ક્લેશ આપણા લઈને ન જાય, પોતાના પણ નહીં અને જેના વચમાં રહ્યા છે એના પણ દુઃખથી એ દુઃખી ન થાય. હવે આપણા દુઃખથી એ દુઃખી ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ? આપણે દુઃખ છે, વિયોગનું દુઃખ છે, છતાં પણ કંઈ સારું કાર્ય કરીએ, જે એને ગમે છે એ કરીએ અને એ રીતે એને પ્રસન્નતા આપવાની
આપણે પ્રસન્ન રહીને, આપણે સક્રિય રહીને, આપણે સારા માર્ગ ઉપર ચાલીને એને પ્રસન્નતા આપી તો આપણને વધારે. બીજી વાત શું છે કે કોઈ પણ એક પરિવારનો જ નહીં, પણ કોઈ પણ એક મહાન વ્યક્તિ, મોટો વ્યક્તિ, જેવી રીતે રાજા છે કે કોઈ દેશનો માનેલો એવો વ્યક્તિ છે, હવે એની મૃત્યુ થઈ અને આપણે કઈ નહીં, આજે તો ઉત્સવ છે, આજે પર્વ દિવસ છે, જલસા કરો, તો શું થાય કે એક રાજ્યનો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ ગયો, અને દરેક દેશમાં એવી પરંપરા છે કે રાજ્યનો જે પ્રમુખ વ્યક્તિ જાય તો રાજ્યના ઝંડા પણ નીચે આવે. નીચે આવે. જ્યારે એક રાજકીય શોક હોય ત્યારે તમે જલસાની વાત કરો કે પર્વ દિવસોની વાત કરો તો એ બરાબર નથી. તો એક આપણું રાષ્ટ્ર ધર્મ છે, એક પાડો સમાજનો ધર્મ છે, એનો પણ પાલન કરવું જોઈએ. તો તમે ઉત્સવ તરીકે નહીં મનાવો, પણ તમે એના પણ શાંતિ માટે નવકાર મંત્ર બોલો, જાપ કરો, સાધના કરો. તો યશાજી મહારાજ, તમે હમણાં યશવંતીબેન, થેન્ક યુ, બીકોઝ આઈ વોઝન્ટ વેરી ક્લિયર મારા ક્વેશ્ચનમાં. સરસ રીતે સમજાવ્યું. તમે એમ કહો છો કે જે મળદું ગુજરી ગયું હોય એના શરીરમાં બીજા બધી જીવ બધા ઓલા ઉત્પન્ન થાય તો ત્યારે નહીં બોલવાનું નવકાર મંત્ર, પણ બીજા બધાના જેવી રીતે આપણે કોઈ પણ ગંદકી પડી હોય ત્યારે હા આપણે ત્યાં બેસીને સાધના કરી ના શકીએ? કરીએ. નહીં, કરી જ ન શકીએ. આપણા મનમાં એ ભાવ જ નથી આવતો. ના ઉપજે. તમે જ્યાં રોજ બેસીને સામાયિક કરતા હોય, જ્યાં પૂજાનું સ્થાન છે, ત્યાં બેસીને તરત જ તમારું ધ્યાન લાગશે. તમે બાથરૂમમાં જઈને કરી શકશો? ના 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 નહીં કરી શકીએ. પણ અહીંયા એવી જ રીતે અશુચિ છે, ગંદકી છે, ત્યાં બેસીને ન થાય. પણ બીજી વાત, આજના જે સાધનો વધી ગયા છે, તમે આઈસમાં રાખો છો, એ કરો છો, તો જેનાથી જીવની ઉત્પત્તિ ન થાય, નથી થતી. શરીર ગલી ન જાય. હા, ઓકે, એટલે થેન્ક હું યુ, હમણાં હવે એ મને જ સમજ કહેવાની હતી પડી. કે અહીંયા એ લોકો એક શાકભાજી બહાર મૂકો તો સુકાઈ જાય, ખરાબ થઈ જાય, જીવડાપ થઈ જાય, બધું થાય. અને એક તમે ફ્રીજમાં રાખો તો એ વધારે ચાલે છે, એક સુકાતી નથી. તો એવી જ રીતે બોડીને પણ આપણે શું કર્યું, ફ્રીજમાં રાખી દીધું, બરફમાં રાખી દીધું. તો એની ઈ પ્રોસેસ, ઈ ક્રિયા નથી થઈ. એટલે ત્યારે અહીંયા પણ ત્યાં છે ને દવાઓ પણ ભરે છે પાર્થિવ શરીરને. એટલે કહ્યું કે થોડા દિવસ પછી થતું હોય અહીંયા અગ્નિ સંસ્કાર, તો પછી એ ત્યારે જીવવાત ન હોય ને. પણ યશાજી મહારાજ, આમ તો તમે બીજા બધા માટે બોલો, કહો કે આટલી બધી વાર બધા માણસો હોય તો એક જ ભાવ રહે. આ બધી એક વ્યવસ્થાનો પ્રશ્ન છે. તમે ત્યાં સુધી ઝીણવટમાં જશો, સાચી વાત છે. ઝીણવટમાં જશો તો આ શરીરમાં જ આટલા જીવો છે ને, તમે ક્યાં એને મૂકીને જશો? સાચી વાત છે. તો શું ભગવાનની પૂજા કરવા નહીં જશો? જઈએ છે ને. આ તો ક્ષણભરમાં તો મરે છે, ક્ષણભરમાં તો જીવે છે. કેટલાય જીવો મરી ગયા શરીરમાં અને આપણે પૂજા કરવા જઈએ છીએ. અને એનાથી પણ ખોટી વાત ઈ છે કે ઈ જીવો પણ કે છે આ મારું ઘર છે, અને હું પણ કહું છું કે મારો શરીર છે. હજારો જીવો કહે છે આ મારું શરીર છે, અને હું કહું છું મારું શરીર છે. તો કે કોનું સાચું? ક્યાં જશું આપણે આટલું ઝીણવટમાં જઈને? શું કરશું? એક ભ્રમ પેદા, એક આશંકા પેદા થાય ને, આપણે મૂંઝાઈ જઈએ. હા, બરાબર. એના થેન્ક યુ કરતા યશાજી મહારાજ. જ્યાં સુધી આપણા મનને શાંતિ છે અને શાંતિની જાળવી રાખવી છે, તો આપણે જે કરવું હોય, નવકાર મંત્ર બોલો, એ કરો. પણ જેના ઘરમાં કોઈ કરવા વાળો નથી, બધું એને જ કરવું છે, તો એ શું ચાદર પાથરીને નવકાર મંત્ર બોલશે? ના, એ કામ કરશે.
થેન્ક યુ યશાજી મહારાજ. ના થોડી વધારે ક્લેરિટી થઈ, સમજાયું. હા, એટલે આપણે કોઈ વાર પણ કોઈ એવી રીતે વિરોધ કે કઈ થઈ તો એટલીસ્ટ આપણે આપણે ક્ષમતાથી કઈ સમજી જવાબ શકીએ. આપી શકીએ. હા, થેન્ક યુ હા, યશાજી મહારાજ. થેન્ક યુ. માતાના નામે યશાજી મહારાજ, આપણે ઘણીવાર જેમ અત્યારના વાત થઈ કે નૌકાર જે પાર્થિવ શરીર હોય અને આપણે નૌકાર મંતર બોલાય કે ન બોલાય, ત્યારે એ વાત તો આપણે સમજાય, પણ આપણે તો એ પંચ પરમેશ્વરનું જે સ્મરણ કરીએ છીએ એ તો ભગવાનના ગુણોની આપણે સ્મરણ કરીએ છીએ ને, એટલે એમાં તો કોઈ નિષેધ ન હોવો જોઈએ. પણ ના. ઘણીવાર એમ કહેવાય છે કે પાર્થિવ શરીર હોય ત્યારે માંગલિક ના બોલાય, તો પછી એમ તો એને ના, અ, હવે આ કોઈને પણ જીવને મરવાની કે જીવવાની કે જગાડવાની કે જીવાડવાની આપણી તાકાતમાં છે, આપણા ના અધિકારમાં છે? ના, એ વાત સાચી છે. અધિકારમાં નથી, હા, એ તો કોઈનો અધિકાર નથી કોઈને જીવાડવું કે મારવું કે કરવું. હમ, પછી આપણે આ વિકલ્પમાં જવાની જરૂર નથી. નથી. અને હું તો કહું કે જો આપણે નૌકાર મંત્ર બોલીએ અને સારા ભાવમાં રહીએ તો એ વધારે સારું છે. સારું છે. અને આ સમયમાં આવા કઠિન પરિસ્થિતિમાં ભગવાનના ભાવ, ભક્તિના ભાવ જાગવા જોઈએ કે કોઈના પ્રતિ દ્વેષ ભાવ જાગવા જોઈએ? ભગવાનના ભાવ એટલે તો આપણે ભક્તિ કરીએ ને. નહીં, જેવી રીતે આઝાદીના વખતે લોકોને ફાંસી ચડાવવામાં આવતા હતા તો પણ એ ભારત માતાની જય કે પરમાત્માની જય બોલીને જતા હતા, તો પણ કોઈ દિવસ એના પરિવારના લોકો કે એ પોતે દુઃખ ન કર્યું કે હું મરી જાઉં છું, મારા પરિવારનું શું થશે. અને આપણે તો એક ધર્મમય જીવન જીવીએ છીએ. આપણે તો જાણીએ છીએ કે આત્મા જુદી છે, શરીર જુદું છે. શરીરની મૃત્યુ થઈ છે, આત્માની મૃત્યુ નથી થઈ. આત્માનું જે દર્શન ગુણ છે એ ગુણમાં આપણે રમમાન રહીએ તો આ જ આપણા માટે સારું છે. અને શાંતિ અને સંભાવમાં રહેવા માટે ભગવાનના નામ સિવાય બીજું કોઈ નામ નથી. આમાં ઘણીવાર એમ થાય કે કોઈ અમુક વ્યક્તિના હિસાબે આપણે કઈ આવી વસ્તુ આપણે ન કરીએ, પણ આજે નૌકાર મંત્ર લેવામાં તો કોઈ આજે કોઈ નિષેધ ન હોવો જોઈએ. ના, બરાબર ને? નહીં, કોઈ નિષેધ ન હોવું, કોઈ થેન્ક નિષેધ યુ. નહીં. થેન્ક યુ યશાજી મહારાજ. अनुमित्तोऽवि न कस्यै 87 अनुमित्तोऽवि न कस्यै बन्धो परवत्थु पच्चवो भनिवो. પરવત્થુ પચ્ચવો, કોઈ પણ બાહ્ય વસ્તુના આધાર ઉપર બંધો ન ભનિવો કસ્સઈ, કોઈ પણ કર્મ, કોઈ પણ ક્રિયામાં બંધન નથી કહેવામાં આવ્યું. કોઈ પણ પરવસ્તુના આધાર ઉપર બંધો કસ્સઈ ન ભનિવો, પરવસ્તુના આધાર ઉપર બંધ અને બંધથી મુક્તિની વાત કરેલી નથી, ન ભનિવો કહેવામાં આવી નથી. અનુમાત્ર બી, અનુમાત્ર પણ એક કર્મ પરમાણુનો એક અનુમાત્રનો બંધ પણ બાહ્ય પરિસ્થિતિના કે બાહ્ય વ્યક્તિના કે બાહ્ય કોઈ પણ વસ્તુના આધાર ઉપર નથી થતો. કર્મ બંધ થાય છે માત્ર આંતરિક ભાવ ઉપર. જો બાહ્ય વસ્તુથી પરિગ્રહ થતું હોય તો પછી કેવલ જ્ઞાન થયા પછી વિતરાગ પરમાત્માને બંધ થવું જોઈએ. કારણ
કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિતરાગ પરમાત્મા પણ વિહાર કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, ચાલી રહ્યા છે, જીવી રહ્યા છે. એક એક શ્વાસમાં કર્મબંધ થાય છે. જે સંસારી જીવ છે એના એક એક શ્વાસમાં કર્મબંધ થઈ ગયું છે, એક એક ક્ષણમાં કર્મબંધ થયું છે. કોઈ પણ ક્ષણ એવો નથી કે જ્યારે કર્મબંધ નથી થતો. અને જે કેવલ જ્ઞાની છે એને કર્મબંધ નથી થતો. કેવી રીતે એમ થાય છે? કારણ બાહ્ય ક્રિયા, બાહ્ય વસ્તુ કે બાહ્ય વ્યક્તિ કોના પણ આધાર ઉપર એક અણુમાત્ર પણ કર્મબંધ નથી થતો. યશાજી કેવી મહારાજ, રીતે? અણુ માત્ર એટલે એક સમય માટે. એક સમય, એક અણુમાત્ર, કિંચિત માત્ર. હા, જે તમારા થોડાક 17 કોડા-કોડી સાગરોપમની સ્થિતિના મોહનીય કર્મનો બંધ છે, એમાંથી એક અણુમાત્ર પણ બંધ નથી થતો. અને ફક્ત ઘાતી કર્મનો જ બંધ નથી થતો એવું નથી, અઘાતી કર્મનો પણ બંધ નથી થતો. કારણ શું છે? ત્યાં કશાય નથી. કર્મબંધ કેવી રીતે થાય છે? કશાયના કારણથી, કશાયના પ્રભાવિત થઈને યોગની ક્રિયા થાય છે. અને યોગની ક્રિયા થવાથી કર્મબંધ થાય છે. તો કશાય નથી અને યોગની પ્રવૃત્તિ છે. શ્વાસ લે છે, બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે, ચાલે છે, હરે છે, ફરે છે, બરાબર મન વચન કાયાની પ્રવૃત્તિ થઈ રહી છે, પણ એમાં સાથે કશાય નથી. તમે ખાલી લોટ હાથમાં લઈને ઓલા ચકલા ઉપર રાખીને રોટલી બનો તો બની શકાશે? જ્યાં સુધી લોટમાં પાણી ન નાખો ત્યાં સુધી લોટ નહીં બંધાય. જ્યાં સુધી લોટ ન બંધાય ત્યાં સુધી રોટલી ન થાય. તો ક્રિયા જે છે એનાથી જે કાર્બન વર્ગના પરમાણુ ભેગા થયા છે એ સૂખો લોટ છે. એમાં કશાયનો રસ પડ્યો નથી, એટલે કર્મબંધ થતું નથી. કર્મબંધ કેવી રીતે થાય છે? એક ક્ષણમાં કર્મ આવ્યા, બીજી ક્ષણમાં આત્મા સાથે રહ્યા, અને ત્રીજી ક્ષણમાં ખંખેરી દીધા, બધા નીકળી ગયા. તો કર્મબંધ થયો નહીં. જ્યારે ક્રિયા થઈ રહી છે, બોલવાની, ચાલવાની, બેસવાની, ઉઠવાની, સિંહાસન ઉપર બેસવાની, દેવતા આવ્યા છે દર્શન કરવા માટે. એક સામાન્ય વ્યક્તિ પાસે કોઈ રાજનેતા, ધર્મનેતા કોઈ આવે, ઓહો મારા દર્શન માટે આટલા મોટા મોટા લોકો આવ્યા. શું થાય છે અંદરમાં? યશની કામના જાગી, મોહ જાગ્યું કે નહીં જાગ્યું? અહંકાર થાય. જાગ્યું કે નહીં જાગ્યું? તો પછી કર્મબંધ થયું. પણ લોકો આવ્યા, પરમાણુ ભેગા થયા, પણ ભેગા થઈને કર્યું શું? એને પાછું ખંખેરી ગયા, પાછું વિખરાઈ ગયા. મન વચન કાયાની એને આશીર્વાદ આપ્યા, એને બોધ આપ્યું, બધું થયું. કાર્બન વર્ગના પરમાણુ ભેગા થયા, આવીને આ ચાદર ઉપર લાગ્યા તો ખંખેરી દીધું તો નીકળી ગયા. એનું બંધ થયું નહીં. તો વિતરાગ વ્યક્તિને, કેવલ જ્ઞાનીને ઘાતી કર્મના ક્ષય થયા પછી ક્રોધ, માન, માયા, લોભ આ કશાયનો રસ એમાં પડતો નથી, એટલે કર્મબંધ થયો નથી. કર્મબંધ ન થયું તો આધાર પછી જંગલમાં હોય, મહેલમાં હોય, કે કોઈના રસ્તા ઉપર ચાલતા હોય, કે સમોશરણમાં બેઠા હોય, તો કર્મબંધ થતું નથી. પ્રવૃત્તિ થઈ રહી છે,
પણ પ્રવૃત્તિના અનુસાર કર્મ બંધ થયું નથી. તો આધાર શું છે કર્મબંધનું? કર્મબંધનું આધાર બહારમાં કાંઈ નથી. કર્મબંધનો આધાર બહારમાં કાંઈ નથી. કર્મબંધનો આધાર બહારમાં કોઈ ઉપસર્ગ આપે છે. ગજસકુમાલ મુનિને ઉપસર્ગ આપ્યો અને એના પછી કેવલ જ્ઞાન થયું. પછી કેવલ જ્ઞાન થયા પછી કર્મ બંધાના. આગ જળી રહી છે શરીરમાં, કેવલ જ્ઞાન થયું એટલે તરત જ બુઝાઈ નહીં ગઈ, એનો તાપ ઓછું નથી થયું, પણ એ ક્રિયાઓ બધી ચાલુ છે, પણ એમાં કર્મબંધ નથી થયું. શું કામ નથી થયું? કારણ કે કશાય નથી. જેવી રીતે આપણે દરિયા કિનારે ઉપર બેઠા, બાલુ રેતામાં બેઠા, બાલુમાં બેઠા અને બાલુ આ કપડાને ચોટી ગઈ અને આપણે ખંખેરી દીધું તો બાલુ નીકળી ગઈ, પતી ગયું. એવી જ રીતે એને ખંખેરી દેવામાં આવે છે. તો ખંખેરી દેવામાં એનો પ્રયત્ન પણ નથી કરવું પડતું, પોતાના મેળે નીકળી જાય. યશાજી તો મને વિચાર આવ્યો. એની સ્થિતિ નથી થઈ, સ્થિતિનો બંધ નથી થયો. હા, એ ક્લિયર છે, પણ મને હમણાં ગતસુખમાલનો વિચાર આવ્યો કે જેવો એને ઓલી આગ આપી એને કેવળ જ્ઞાન થઈ ગયું, પણ એને વેદન કેટલું હશે? તો વેદન એ ભોગતા હશે, પણ અંદર વેદન તો લાગતું હશે ને એને શરીરમાં. વેદનીય કર્મનો ઉદય છે. હા, એટલે ઈ કર્મનો ઉદય છે, એટલે એને વેદન લાગતું હશે, અને પણ એમાં દુઃખ નહીં કરતા અને હોય. કેવલ જ્ઞાન પછી તો ઠીક, જ્યારે જલી રહ્યું છે શરીર, એ કેવલ જ્ઞાનના નજદીક પહોંચ્યા છે, ત્યાં સુધીમાં પણ કર્મબંધ નથી થતું. એ કર્મબંધ થાય તો કેટલું થાય? એકદમ અલ્પ પ્રમાણમાં. જો એ કેવલ જ્ઞાન થયું, એ સોમિલ આવીને અંગારા શરીર ઉપર મૂક્યા, અંગારા મૂક્યા એટલે તરત જ જલન થવા લાગી, હા, વેદના થવા લાગી શરીરમાં, અને એ જ ક્ષણ કેવલ જ્ઞાન થયું એવું નથી. ક્યારે થયું ખબર નથી, અંતર્મુહૂર્તનો સમય નીકળી ગયો હશે, પણ ત્યાં સુધીમાં પણ એને ગજસકુમાલ મુનિને સોમિલ પ્રત્યે કોઈ પણ દ્વેષ ભાવના, ક્રોધ ભાવના ન આવી. જો આવી તો પછી પાછું ઋણાનું બંધ આગળ વધી જાત ને. હા, 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 હા. એ ક્ષમા ભાવમાં રહ્યા ત્યારે, એટલે એના કર્મબંધ નથી થયા. કમચના કર્મબંધ થયા, કારણ કે એ દ્વેષ ભાવમાં છે. અને પાર્શ્વનાથના કર્મબંધ નથી થયા, ઉપસર્ગમાં હોવા છતાં પણ, કારણ એને રાગ દ્વેષ નથી. બરાબર. તો રાગ દ્વેષ વગર પાછળના કર્મ ભોગવે છે, ત્યાં સુધીમાં નવા કર્મ નથી બંધાયા. અને બંધાયા પણ હોય તો એ સંજલન, તો એની પૂર્વની અવસ્થા પણ એવી છે કે જ્યારે કર્મ બંધ નથી થતા. બરાબર, ઈ સમજાય. બરાબર, થેન્ક યુ. યશાજી મહારાજ, હા, મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે કહીએ કે કેવલ જ્ઞાન પછી તો કશાય નથી, આપણું જે ચારિત્ર છે એકદમ શુદ્ધ છે, પણ આપણે તો બી કહીએ કે ચારિત્ર જ્યારે શૈલેષી સ્ટેટમાં હશે ત્યારે ત્યારે કમ્પ્લીટ શુદ્ધતા હોય ચારિત્રની. ઈ કેમ આપણે એમ કહીએ છીએ? કારણ કે કશાય જ ચારિત્રને ભંગ કરે છે, તો કશાય નથી તો કેમ શુદ્ધતાનું આપણે શૈલેષી સ્ટેટમાં કહીએ છીએ? ના, કશાય નથી, પણ કેવલ જ્ઞાન થયું, કશાય ખતમ થઈ ગયા, પણ ત્યારે શૈલેષી અવસ્થા નથી આવી. શું કામ નથી આવી? કારણ આઘાતી કર્મ હજી બાકી છે. આઘાતી કર્મ, મનોયોગ, વચન યોગ, કાય યોગ, એ નામ કર્મનો ઉદય છે ને. ઔદારિક શરીર મળ્યું છે, એ નામ કર્મના ઉદયથી મળ્યું છે.
આયુષ્ય કર્મ બાકી છે. નામ, ગોત્ર અને આયુષ્ય, તો 4 કર્મ બાકી છે ને. તો ઈ ઉદયમાં આવશે, ઈ ખરી જશે, અને લાસ્ટ મોમેન્ટ જ્યારે કેવળ મોક્ષ થવાનું છે, એ સમયના અ, ઈ, ઉ, ઋ, આ 5 અક્ષર બોલે એટલામાં જ બધા મનોવર્ગના પરમાણુ, વચન યોગના પરમાણુ, કાય યોગના પરમાણુ બધા ભેગા થઈને એકદમ સ્થિર થઈ જાય છે. એટલે ભેગા થઈને એકદમ સંકલિત થઈને બસ ખરી જવાનું છે, શરીર બધું તૂટી જવાનું, નીકળી જવાનું. હા, ઈ સમજી હું. પણ તો આપણે કેમ કહીએ કે ચારિત્ર જે છે એનું કમ્પ્લીટ શુદ્ધતા ત્યારે થાય શૈલેષી હા. અવસ્થામાં. પણ ચારિત્રનું શુદ્ધતા તો કે કશાય ગયા એટલે શુદ્ધ થઈ ગયું, તો કેમ પછી કે છે કે વધારે શુદ્ધ થાય? નહીં, એવું છે કે પૂર્ણ ચારિત્ર તો થયું, પણ શૈલેષી અવસ્થા સુધી ચારિત્ર એટલે એ બહુ બાહ્ય વ્યાખ્યા છે એની, કે હજી પ્રવૃત્તિ ચાલે છે, પ્રવચનની, વિહારની, આહારની પ્રવૃત્તિ ચાલે છે ને, તો એને ચારિત્ર, એ બાહ્ય ચારિત્ર છે. ઓકે, સમજી ગઈ. અંતરંગ ચારિત્ર નથી. અંતરંગ હા. ચારિત્ર તો કેવલ જ્ઞાન થયું ત્યારે પૂર્ણ થઈ ગયું, થઈ ગયું. હા, હા, ઓકે, સમજી ગઈ. થેન્ક યુ. અને બાહ્ય ચારિત્ર એટલું મહત્વનું નથી. ચાલો, કોઈનો પ્રશ્ન છે કે મંગલ પાઠ કરીએ? યશાજી મહારાજ, એક પ્રશ્ન આના રિલેટેડ નથી. આપણે વનસ્પતિકાય ડિવાઈડ કરીએ કે પ્રત્યેક ને સાધારણ. હવે પ્રત્યેક વનસ્પતિકાય એવી એકેય છે કે જેમાં એક શરીરમાં વધારે, એકથી વધારે જીવ હોય? ના, એક એવું છે કે એક શરીરમાં આશ્રિત અનેક જીવો રહે. ઈ તો આપણા શરીરમાં એ રહે છે. આપણા શરીરમાં એ રહે છે. હું વનસ્પતિની વાત કરું છું કે નહીં, વનસ્પતિમાં પણ એવું છે. જેવી હા રીતે આ શરીર છે, હા આ શરીરમાં એક આપણે પોતાની આત્મા છે અને બીજા સેંકડો લોકોની આત્મા છે, જીવોની. હા તો એના પણ શરીર એના જુદા છે. એનાથી એ જે જુદા છે. જમ્સ છે, એ જે જમ્સ છે, એકેન્દ્રિય જમ્સ નથી આપણા શરીરમાં. આપણા શરીરમાં જે જમ્સ છે એ તો બે. બેન્દ્રિય, તેન્દ્રિય એ હા જીવો છે. હા હા, તો એનું દરેકનું શરીર જુદું છે. પણ વનસ્પતિમાં એવું છે કે જે એક શરીરમાં અનેક આત્માઓ છે. ઈ તો સાધારણ વનસ્પતિ. હા, પણ પ્રત્યેક વનસ્પતિમાં તો એક પ્રત્યેકમાં પણ એવું છે કે એકમાં એક જ જીવ. એ ગમે આપણે તે હોય આમ ને પ્રત્યેક વ્યાખ્યા વનસ્પતિ. ન કરી શકે, આમ દેખાડી ન શકે કે એમાં એક જીવ છે કે અનેક જીવ છે. પણ જેવી રીતે જલમાં, પાણીમાં માછલી રહે છે, તો જલકાયના જીવો અલગ છે હા અને જલમાં રહેવા વાળી માછલી અલગ છે. હમ જલમાં બીજા નાના નાના જીવ, અસંખ્યાત જીવો રહે છે, એ જુદા છે. બરાબર. અને પોતે અબકાય જુદું છે. તો હમ એવી રીતે પોતે વનસ્પતિકાય જુદું છે, પણ એના આશ્રિત જે જીવો બીજા રહે છે, આ અલગ છે પાછા. જેવી રીતે કોઈ એક વનસ્પતિ હોય ને એમાં ઈયળ હોય, હા, એ જુદું છે. એ તો જુદું તો આખું. એ જુદો છે ને. હા તો હા એ કઈ ઈયળ છે, એ કેન્દ્રીય છે એટલે આપણને ખબર પડે. પણ જે બેન્દ્રીય જીવો છે, નાના નાના સૂક્ષ્મ, એ તો આપણને ખબર ન પડે ને. જેવી રીતે પાણીમાં પેલા લોકો એને અહીંયા ઇન્ડિયામાં પોરા કહેતા હતા. પાણીમાં છાનીએ
તો આમ બારીક એકદમ જીવ દેખાય. હમ તો એ અપકાય જીવ નથી, પણ એટલા સૂક્ષ્મ છે કે પાણીમાં ખબર પણ ન પડે જલ્દી કે એમાં જીવ છે. મેં કેમ પૂછ્યું કેમ ઘણા ફ્રૂટ હોય ને એની અંદર હા. આટલા બધા ઓલા સીડ્સ હોય, તો આપણે ચેક કરતા હોઈએ કે આટલા બધા સીડ્સ શું, તો આપણામાં આવે છે કે આ તમારે ખાવાનું નહીં, દાડમ ના ખવાય. એટલે હું પૂછતી હતી કે કેમ, મને સમજવા માટે ટ્રાય કરતી એ હતી. લોકો એમ માને છે કે જેટલા બીજ છે ને હા, એટલા જીવ. પણ એ તો કેટલા, એ તો એક ઝાડ તો એક જ શરીર હોય ને. સીતાફળ છે, એમાં વધારે બીજ હોય, ચીકુમાં 2-3 હોય. તો એ આપણે હજી આમ એ તો વૈજ્ઞાનિક માન્યતા રીતે પ્રમાણે છે ને. આ એ માન્યતા પ્રમાણે વ્યાખ્યા ઓકે. છે. એની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, હા, કારણ થેન્ક આજ યુ. વિજ્ઞાન આટલું વધુ વધી ગયું છે કે તે માઇક્રોસ્કોપ ઉપર તમે જુઓ તો ખબર પડશે કે કેટલા બધા જીવો છે. હમ બરાબર છે. હા, એ ખબર છે, અમે જોયા એ છે સર. થેન્ક યુ યશાજી મહારાજ. ચાલો મંગલ પાઠ કરીએ. નમો અર્હંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિદ્યાયાનંગ, નમો લોય સમસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवलिपनत्तु धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलिपनत्तु धमो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. તમારા માટે પરમ તીર્થભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે, પરમ પૂજ્ય ગુરુદેવ અને તાઈ મહારાજના આશીર્વાદ છે. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. વંદામી. યશાજી મહારાજ ભરતભાઈ, મથેર મંદામી સાતામાં રેજો યશાજી મહારાજ. હાજી કૃતિકાબેન, હાજી રસીલાબેન, હાજી. Thank you. હા કીર્તિદા, હાજી. યશાજી મહારાજ. હાજી Thank you. Thank you. Thank you, રીટાબેન. હું બંધ કરું છું. યશાજી મહારાજ. હાજી. Thank you. મથે વંદામી. બાય, જય જિનેન્દ્ર. હા બીનાબેન, હાજી.